ચલો ગાઈસ, સોમનાથ કિચનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે બનાવવાના છે ઘઉંનો ગોળવાળો શીરો. તો જુઓ, આ મેં એક વાર લોટ લીધો છે, તો કોરો હું શેકી લઈશ થોડીક વાર. અને અહીંયા મેં છે ને 3 ચમચા જેટલો ગોળ લીધો છે ને પાણી ઉકાળી લીધું છે. જેટલો મેં લોટ લીધો છે ને એનાથી 1.5 વાટકો જેટલો મેં પાણી લીધું છે. તો આપણે જોઈએ એમ નાખશું પાણી. તો હવે આપણે એને આમ શેકી લઈ તો કોરો શેકાઈ ગયો છે સરસ. તો હવે આપણે ઘી નાખશું. ગેસની ફ્લેમ સ્લો જ રાખી છે મેં. આજે અમારા નાતી આવવાના છે, તો છોકરાઓ માટે શીરો બનાવવો છે. તો મને એમ થયું ચાલો આપણે વિડીયો બનાવી લઈએ. તો જુઓ, હવે આપણે ઘી નાખી દીધું છે. જુઓ, ઘી નાખી દીધું છે આપણે. હવે થોડોક ગેસ ફાસ્ટ કરશું અને લોટને સરસ રીતે શેકવાનું છે. તો આ ઘઉંના લોટમાં છે ને ઘી જાજુ જોઈએ, સરસ ઘી સરસ હોય ને તો જ આપણો શીરો સરસ થાય. ને તો ઘીમાં જરાક કંજુસાઈ કરીએ ને તો શીરો ન સારો થાય. અમે ગેસ ફાસ્ટ કરી દીધો છે અને લોટ સરસ શેકવાનો છે આપણે. તો જો થોડી સુગંધ સરસ આવવા માંડી ગઈ છે. તો હવે આપણે શેકી લેવાનો છે ગેસની ફ્લેમ ફાસ્ટ. તો જો ગાઈસ, આપણો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે, એકદમ લાલ જેવો થઈ ગયો છે. તો હવે આપણે આ જે પાણી છે ગોળનું એ આપણે ઉકાળેલું છે, તો આપણે નાખી દઈશું હમણાં. અને લોટ એકદમ શેકાશે નહીં ને તો શીરો ચીકણો થશે. ઘઉંનો લોટ એકદમ સરસ ગેસ ધીમો જ રાખવાનો, ફાસ્ટ રાખવાનો જ નથી. વચ્ચે ફાસ્ટ કરવાનો, પણ પછી એવું લાગે કે લાલ થવા માંડ્યું છે થોડો, એટલે સાવ ધીમા તાપે કરવાનો. પહેલાંય ધીમા તાપે અને પછી એ ધીમા તાપે કરવાનો છેલ્લે. એટલે જો છે મસ્ત સુગંધ આવે છે લોટની શેકાઈ ગયો એની. તો હવે આપણે ગોળનું પાણી નાખી દઈશું. હવે આપણે પાણી ઉમેરી દઈશું. બધું પાણી જોઈ જ જશે. બધી રીતે સરસ એક બાજુ હલાવી અને લોટ આપણે ચલાવવાનું બંધ નહીં કરવાનું, નહીં તો છે ને ગાંઠી પડી જાય છે. તો જો આપણું કડાઈ નહીં નથી ચોટતો, એટલે સમજી લેવાનું કે આપણો શીરો એકદમ સરસ થયો છે અને જરાય કચાશ નથી રહી. કડાઈને છોડી દઈએ એટલે સમજી લેવાનું કે આપણો હવે આપણે ઘી છૂટે ને ત્યાં સુધી થોડીક વાર ચલાવશું. અને ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દીધી છે મેં. હું છે ને 1 ચમચી જેટલું ઉપરથી ઘી પાછું ઉમેરીશ. તો હવે આપણું સરસ થઈ ગયો છે શીરો રેડી. જોઈ શકો છો એકદમ મસ્ત છૂટો ને આમ સરસ શેકાઈ ગયો છે. સરસ સુગંધ બહુ મસ્ત આવે છે કે આપણને જોઈને જ ખાવાનું મન થઈ જાય, મોઢામાં પાણી આવી જાય એવો થઈ ગયો છે. તો જુઓ, આપણે હવે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને આપણો શીરો રેડી છે. તો આની ઉપર આપણે કંઈ ગાર્નિશ નહીં કરીએ, કારણ કે બાળકોને ખાવાનો છે, એટલે બાળકોને કાંઈ એવું ભાવે નહીં. તો હું કાંઈ ગાર્નિશ નથી કરતી, ને તો કાજુ બદામ બધું આપણે નાખી શકીએ આમાં. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો. સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. તમારા ફ્રેન્ડ સર્કલમાં જરૂરથી શેર કરજો અને કમેન્ટ કરજો કે આજનો વિડીયો તમને કેવો લાગ્યો. તો જુઓ, સાઈડમાં સરસ ઘી છૂટું પડી ગયું છે. તો આપણો શીરો રેડી છે. તો આજનો વિડીયો